હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। તો આજે હું તમને બતાવવા જઈ રહી છું એકદમ સરસ એવા બાજરીના લોટના હેલ્ધી અપ્પમ। તો આ અપ્પમ ખાવામાં તો ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ઝડપી બની પણ જાય છે। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણને જોઈશે, તો અહીંયા મેં વટાણા લીધા છે। તો અહીંયા કાચા લીલા વટાણા લીધા છે। સાથે જ મેં આદું, લસણ અને મરચાંને આ રીતે વાટી લીધું છે। સાથે દહીં અને થોડીક સોજી લીધી છે। સાથે જ મેં એક વાટકી બાજરીનો લોટ લીધો છે। અહીંયા કોથમીર છે। સાથે જ મેં મેથીને ધોઈને પછી આ રીતે ઝીણી સમારી લીધી છે। તો મેથી વધારે આની અંદર નાખવાની। સાથે જ મેં તલ લીધા છે। તો હવે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા મેં જો આ રીતે આપણે વટાણા લેવાના છે। વટાણાને આપણે આની અંદર નાખી દઈશું અને અધકચરા પીસી લઈશું। તો અધકચરા વટાણાને આ રીતે આપણે પીસી લેવાના। ના હોય તો પછી ખાયણીથી ખાંડી લેવાના, એટલે અધકચરા આ રીતે પીસાઈ જશે। તો જો સરસ એવું પીસાઈ ગયું છે આની અંદર। તો આપણે એક વાટકીમાં કાઢી લઈશું। તો આ રીતે આપણે વટાણા જો આની અંદર નાખીશું ને તો બહુ ટેસ્ટી લાગશે। તો આ હેલ્ધી રેસીપી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને। તો હવે આ રીતનું એક બાઉલ લઈશું। બાઉલની અંદર આપણે એક વાટકી બાજરીનો લોટ નાખી દઈશું। સાથે જ એની અંદર થોડીક એટલે કે નાની વાટકી સોજી લીધી છે। તો 3 થી 4 ચમચી જેવી સોજી લીધી છે। સાથે જ આપણે વટાણા જે ક્રશ કર્યા છે એ નાખી દીધા છે અને આદું, મરચાં અને લસણની કૂટીને જે લીધું છે એ નાખ્યું છે। સાથે જ તેમાં દહીં નાખી દીધું છે અને કોથમીર નાખી છે। હવે આપણે જે મેથી છે એ પણ આની અંદર નાખી દેવાની છે। તો હવે આની અંદર આપણે થોડા તલ નાખીશું અને થોડા રહેવા દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું અને થોડું કાશ્મીરી લાલ મરચું નાખીશું અને થોડું ધાણા જીરું પાવડર નાખીશું। તો રૂટિંગ મસાલા જે આપણે ઘરમાં હોઈએ છે એ જ મસાલા મેં આની અંદર નાખ્યા છે। તો આની અંદર મેં થોડો અજમો અને જીરું પણ લીધું છે। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલું લસણ માર્કેટમાં મળે છે, તો મેં આની અંદર લીલા લસણનો પણ ઉપયોગ કર્યો છે। તો બધી જ વસ્તુ હવે આપણે આ રીતે મિક્સ કરી લેવાની છે ચમચીથી। તો તમે ક્યારેય પણ બાજરીના લોટનો આ રીતનો નાસ્તો બનાવીને ખાધો છે કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો જો આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને થોડું થોડું પાણી નાખવાનું છે અને થોડું થીક એવું બેટર આપણે તૈયાર કરવાનું છે। આનું બહુ જાડું ખીરું નથી કરવાનું, થોડું મીડિયમ એવું ખીરું બનાવવાનું છે। તો હવે હું હાથથી મિક્સ કરીશ। જ્યારે આપણે હાથથી આ રીતે મિક્સ કરીએ છીએ તો આપણને પરફેક્ટ ખ્યાલ આવે છે કે આપણે કઈ રીતનું ખીરું બનાવવું છે। તો મને તો ચમચીથી નથી ફાવતું, એટલે હું હંમેશા આ રીતે હાથથી જ ખીરું બનાવું છું। તો જો થોડું થોડું પાણી નાખીને પછી આ રીતે ખીરું બનાવી લેવાનું છે। તો જો અહીંયા બહુ પાતળું પણ નથી અને બહુ જાડું પણ નથી, એ રીતનું ખીરું મેં તૈયાર કર્યું છે। તો હું પહેલાં હાથ ધોઈ દઉં અને ચમચીથી તમને પણ એક વખત બતાવી દઉં કે કઈ રીતની આપણે થિકનેસ રાખવાની છે। તો જો ચમચીથી હું તમને બતાવું તો દેખો આ રીતે આપણે સાધારણ આપણે આ રીતે પાડી શકીએ આરામથી, એ રીતનું ખીરું છે। વધારે ઢીલું નથી અને વધારે હાર્ડ પણ નથી। તો અહીંયા મેં અપ્પમ બનાવવાની તવી લીધી છે। તો તેની અંદર આપણે થોડું થોડું તેલ નાખી દઈશું આ રીતે। તો આ નોનસ્ટિક તવી નથી એટલે મારે થોડુંક તેલ વધારે આની અંદર મેં નાખ્યું છે। અને જો તમારી પાસે નોનસ્ટિક તવી હોય તો તમે તેલ તો થોડું લગાવીને પણ ચલવી શકો છો। તો ઓછા તેલમાં પણ તમે બનાવી શકો છો। તો હવે આની અંદર આપણે થોડાક તલ નાખી દઈશું અને હવે થોડુંક લાલ મરચું નાખીશું। તમે મીઠો લીમડો પણ આની અંદર નાખી શકો છો। અને હવે જે આપણે બનાવેલું ખીરું છે એ આની અંદર આ રીતે થોડું થોડું નાખી દેવાનું છે। તો આની અંદર મેં કોઈ પણ સાજીના ફૂલનો કે ઈનોનો કોઈ પણ ઉપયોગ કર્યો નથી। તમે આ જ રીતે બનાવશો તો પણ સરસ એવા ટેસ્ટી બનશે। તો આપણે બધા જ ખાનાની અંદર થોડું થોડું ખીરું આ રીતે નાખી દઈશું। તો તમારી પાસે આ રીતની અપ્પમની તવી ના હોય તો તમે ખીરું છે એને થોડું વધારે પાતળું કરી દેવાનું અને પુડલાના જેમ પણ તમે બનાવશો તો પણ વધારે ટેસ્ટી બનશે અને એ પણ સ્વાદમાં સરસ જ લાગશે। પણ જ્યારે તમે પુડલા બનાવો તો એની અંદર થોડા સાજીના ફૂલનો ઉપયોગ કરવાનો, જેથી વધારે સરસ અને ક્રિસ્પી બનશે। તો આની ઉપરથી પણ મેં ડેકોરેશન કર્યું છે તલ અને લાલ મરચાંથી। હવે એક સાઈડ ચડી જાય એટલે આપણે આને આ રીતે ચમચીથી ફેરવી લેવાનું છે। તો તમને દેખાય છે ને નીચે સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે।
તો આ હેલ્ધી નાસ્તો છે એ તમે ચા સાથે સર્વ કરી શકો છો, કે કોઈ ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો બાજરીનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને સરસ એવો તૈયાર થઈ જતો હોય છે. તો આ નાસ્તો તમે ક્યારેય પણ ખાધો હોય બનાવીને તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો બધા જ અપમ મેં આ રીતે ફેરવીને તૈયાર કરી લીધા છે. તો બીજી સાઈડ પણ ચડી જાય પછી આપણે એને કાઢી લેવાના છે. તો જો બીજી સાઈડ પણ સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો દેખો બધા જ અપમ મેં બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે સેમ આપણે ફરીથી આની અંદર આ રીતે થોડું થોડું તેલ નાખીશું અને પછી તલ નાખીશું અને પછી આપણે એની અંદર ખીરું નાખી દઈશું. તો બસ આ જ રીતથી આપણે અપમ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો હેલ્ધી અપમ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જો સર્વિંગ પ્લેટમાં આ રીતે મેં ગોઠવી દીધા છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. અને આ શિયાળામાં તમે આ રીતના અપમ બનાવીને ખાજો, બહુ જ ટેસ્ટી લાગશે. તો જો હું તમને એક વખત બતાવી પણ દઉં નજીકથી કે કેવા દેખાય છે. તો એકદમ સરસ એવા ગોલ્ડન કલરના અને અંદરથી ગ્રીન એવા ટેસ્ટી અપમ બનીને તૈયાર થઈ ગયા છે. તો એને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા લાગી રહ્યા છે. તો તમને પણ ખાવાનું મન થયું હોય તો જરૂરથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. તો હું તમને એક વખત તોડીને પણ બતાવી દઉં કે કેવા બન્યા છે. તો જો તો ઓછા તેલમાં અને હેલ્ધી નાસ્તો ખાવો હોય તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે. તો જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો. તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.